અમારે કોઈના લુગડા ખેંચવા કે ઉતારવા નથી, અમારે ઓઢાડવા છે. યસ, વાહ. અને અમારે કોઈને પાડી નથી દેવા, પડી ગયેલાને બેઠા કરવા છે. હાજ પડે 50 લોકો મને ધમકી આપે, માર નાખું, કાપી નાખું, માર નાખું, કાપી નાખું. સમાજને ફાયદો થાય એટલા માટે થઈને આપણે આ બધા ધડીકા લઈને કોણ ગાળાગાળી કરે. હાજ પડે 50 લોકો મને ગાળું દે, બરાબર, કેટલા 50 લોકો ધમકી દે. ઘરે હોઈએ તો ઘરના ડરે, એ તો સ્વાભાવિક છે. અને ધમકી દેનારા માણસો તો નીકળ બાયણે જોઈ લે. જનતાને સાચી વાત કરો ભાઈ સાહેબ, હવે પાપ લાગશે, પાપ. ઈ જે કોઈ ભાઈઓ આપણી ટીકા કરતા હોય એને કહું છું, પ્લીઝ તમે પેલા થોડુંક જાણી લ્યો. આ કારણ શું છે? નુકસાન અમને છે નહીં. જો અમને એવો સારો પગાર છે ને ખાઈ પીને ટેસડા કરીએ છીએ. આ ધડીકા તમારા હાટું લઈએ, તમારા હાટું નહીં. ભાંગ્યું તૂટ્યું એક મકાન તો આપો, અને ધૂળ જેવું ઈ ધાન તો આપો. અરે હાવ જૂઠું હું કામ બોલો, એકાદ હાથી જબાન તો આપો. આ ટીવી ને રવાડે તો હું અકસ્માતે ચડેલો છું. યુટ્યુબ થી માંડીને આમાં મારો આ સબ્જેક્ટ નથી ભાઈ. ના આપણે શું કામ ધડીકા લઈએ? તમે લાઈક નહીં કરતા, શેર નહીં કરતા, સબસ્ક્રાઇબ નહીં કરતા, નહીં કરતા. એટલે ભાઈ કરવું તમારા ભાગમાં હોય તો કરજો, મોજ આવે તો. હું જે શો લઈને ધારો કે આવવાનો છું, હવે મેં કીધું ખબર નહીં કેવો આવશે, એ રામ જાણે. કારણ કે મારો એવો શબ્દ, હું લેખ લખી શકું, છાપું કાઢી શકું. આ ટીવી નો ડખો નવો છે મારા માટે. એટલે હવે જે થાય રાજા રામ જાણે. હું તો ડાયરો કરીશ, હાવ સાચી વાત કહું. સર, હવે વાત કરવી છે અત્યારે જગદીશ મહેતા સરની, કારણ કે આમ જોઈએ તો હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર છે, તે અનેક આપણે જોઈએ તો ચેનલોમાં જોવા મળતા હોય છે, ટીવી ડિબેટમાં જોવા મળતા હોય છે, પરંતુ ઓન ધ સ્પોટ તે લઈને આવી રહ્યા છે જગદીશભાઈ મહેતા. જે જાણીને અનેક લોકો છે તે કદાચ તેમના અત્યારે ખુશી થતી હશે, કારણ કે હવે જગદીશભાઈ મહેતા છે તે તમને ટીવીમાં જોવા મળશે, દરરોજ જોવા મળશે. અને તેમનો પોતાનો કાર્યક્રમ છે, તેનું નામ ઓન ધ સ્પોટ છે. અને આ કાર્યક્રમ દ્વારા દરરોજ છે અલગ અલગ મુદ્દાઓ પર આપ એમને નિહાળી શકશો. તો ત્યારે આપણી સાથે આજ મુદ્દાને લઈને વાત કરવા માટે હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચૂક્યા છે. તો તેમની સાથે જ સીધી વાત કરીએ, વાત ગુજરાતી પર. સર, સૌપ્રથમ વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અને ખૂબ ખૂબ અભિનંદન સર. સૌપ્રથમ તો ધન્યવાદ કૃપાલસિંહ. સર, આપણે આમ તો તમે અનેક ડિબેટમાં વાત કરતા હો છો, અનેક ચેનલો સાથે, સોશિયલ મીડિયાથી લઈને મીડિયાની તમામ ચેનલોમાં જોવા મળતા હો છો, પરંતુ આપનો પોતાનો શો ઓન ધ સ્પોટ આવી રહ્યો છે. તો એમાં શું હશે, ક્યારથી જોવા મળશે, કોણ જોઈ શકશે અને કઈ રીતે જોઈ શકશે, અને આમાં આપ શું લઈને આવી રહ્યા છો? જુઓ કૃપાલસિંહ, આપણે આપણું જે પત્રકારિતા છે એ કેવું છે, કાનો મેથડીમાં રેન કાનો ભાળે એવું કે. હવે એને કારણે અનેક પક્ષો, રાજકીય પક્ષો, કેટલાક સામાજિક નેતાઓ, કેટલાક માફિયાઓ, કેટલાક ફલાણાઓ, કેટલાક શોષણખોરો, કેટલાક હિટલરો, બધાની હારે આપણે એટલી શત્રુતા મંડાણી છે જેની સીમા નહીં. હાજ પડે 50 લોકો મને ધમકી આપે, માર નાખું, કાપી નાખું, માર નાખું, કાપી નાખું. બધાને વાંધા પડે, કારણ કે હવે આ તો સત્ય છે. તો દવા તો કોઈ દી મીઠી હોય નહીં, કડવી જ હોય. અને આપણે કોઈ પણ પ્રકારના એક આશા વગર કોઈની પાસેથી કાંઈ લઈ નથી લેવું ને. આપણે, તમે મને જેમ કહો છો આ ટીવી ને રવાડે તો હું અકસ્માતે ચડેલો છું. યુટ્યુબ થી માંડીને આમાં મારો આ સબ્જેક્ટ નથી ભાઈ. ના આપણે શું કામ ધડીકા લઈએ? પણ એટલું કહું કૃપાલસિંહ કે ચડી ગયા તો ચડી ગયા. એક વખત અકસ્માતે આવી ગયા આવા યુટ્યુબ ચેનલમાં, પછી તમારા મારા જેવા ભાઈ મને બોલાવે છે, અને આપણે જે હોય તે કહેવા માટે થઈને આપણો ધર્મ છે ને, છાપાવાળા તરીકે શું હોય આપણે બીજું મને કયો કે ભાઈ પ્રજાને હાવ સાચી વાત તો કયો. આપણે નથી કે ભાંગ્યું તૂટ્યું એક મકાન તો આપો, અને ધૂળ જેવું ઈ ધાન તો આપો. અરે હાવ જૂઠું હું કામ બોલો, એકાદ હાથી જબાન તો આપો. એનું કારણ એટલા માટે છે, એક નહીં આ દુનિયામાં ઇન્સાન કરોડો એવા છે. ન ગામ મહી કો ઘર છે, ન ગામ ન ખેતર છે, ને સીમ મહી કો ઘર છે. આપણે જે કહીએ છીએ ને, ના સીમ મહી કો ખેતર છે, ના ગામ મહી કો ઘર છે. કરોડો લોકો એવા છે, કાંઈ મળતું નથી બિચારા. તમે મને આખા દિવસમાં મારા જેવા સામાન્ય પત્રકારને 500 ફોન આવે છે માની લ્યો, એમાંથી 350 ફોન જે છે ને એ ફરિયાદ ના આવે. 150 ફોન ખાલી તમારી કાં ટીકાના અને કાં તમારી સરાહનાના, બેમાંથી એક. પણ 350 ફોન તો સાહેબ અમારી અહીંયા ડખો છે, સાહેબ અમારી અહીંયા પોલીસ નોંધતી નથી, માર્કેટમાં લૂંટાઈ જાય છે, સાહેબ ફલાણું શિક્ષણ સંસ્થામાં બહુ માથાકૂટ છે, અમારી હોસ્પિટલમાં ડોક્ટર નથી, દવા નથી, શિક્ષકો આવતા નથી, તલાટી મંત્રી કોઈ દી આવતા. એટલે ભલા માણસ ક્યાંય કરતા ક્યાંય તમને શાંતિનું વાતાવરણ ન મળે તો હાલું આપણને એમ લાગે કે શું છે આ. એટલે હવે આ ચડી ગયા રવાડે માની લ્યો
તો આપણે તો હાલતું તો ને જે કાંઈ આપણે બોલીએ છીએ કૃપાલસિંહ, એની પાછળનો આશય હું કે ભાઈ બધા સુધરી જાય તો સારી વાત છે. બિલકુલ. આપણે એવું નથી અમે કઈ હીરો થવા આવ્યા ને, એવી કોઈ વાત નથી. આપણે યસ એમ યસ જ કહીએ છીએ કે ભાઈ કોઈ પણ ભોગે તમે સુધરી જાઓ અને તો સમાજને ફાયદો થાય, એટલા માટે થઈને આપણે આ બધા ધડીકા લઈને કે કોણ ગાળાગાળી કરે. હાથ પડે 50 બિલકુલ લોકો મને બિલકુલ. ગાળું દે ને, બરાબર, કેટલા 50 લોકો ધમકી દે, તો આપણને ત્યારે મિત્ર દુઃખ હું લાગે સર. લાગે તો ખરું સાહેબ. એવું છે, જી ઘરે હોઈએ તો ઘરના ડરે, એ તો સ્વાભાવિક છે. જી જી અને જી. ધમકી દેનારા માણસો તો નીકળ બાયણે ને જોઈ લે ને આ તે ને વગેરે વગેરે. હવે હમ. ભગવાન લાજ રાખે એ જુદી વાત છે, પણ મને એમ થાય છે કે ભલા માણસ જે લોકો આપણાથી નારાજ થાય, હું એમ કહું છું કે તમારું વ્યક્તિગત તમને કાંઈ વાંધો ખરો, બિલકુલ મેં તમને બિલકુલ તમને બિલકુલ. તમારી સામે કે તમારી વિરુદ્ધનું કે ટૂંકમાં સત્ય બોલીને તમારી પાસે કઈ અમે લીધું 1 કિલો ખાંડે જી મગાવી જી જી. નહીં. અમે એમ યસ. કહીએ છીએ કે આ ગરીબ હોવું એ કોઈ અપરાધ નથી ભાઈ સાહેબ. લાખો લોકો ટળવળે છે અને એનો રાઈટ. અધિકાર એને નથી મળતો, એ તો ગજબ ન કહેવાય. જી. તમે રૂપિયા આપો ને તમને કોઈ જમાડે નહીં હોટલમાં, તો હજ ન કહેવાય. એના જેવી વાતો છે. 50 લોકોને આવે તમારી ધમકી, મારી નાખું, કાપી નાખું, નીકળો એટલી વાર છે, એના જેવું. જી. અને 50 લોકો ગાળાગાળી કરે. પણ હવે હમ ઈ એનો વિષય છે. આપણે તો ભગવાનને સાક્ષી રાખીને વાત કરીએ છીએ કૃપાલસિંહ, હમ. કે આ બધી રવાડે ચડ્યા પછી તમે તો મને જાણો છો કૃપાલસિંહ, આપણે બિલકુલ. કોઈ દિવસ કોઈ ચેનલ કે કોઈ યુટ્યુબ ને મેં કીધું કે ભાઈ તમે મને બોલાવો, કોઈ પૈસા મારે ઉભરો ઠાલવવો છે, એવું કીધું નહીં. જી જી જી. આપણે બિલકુલ. શું થાય છે, બધી જ ચેનલ વાળા આપણને કે જગદીશભાઈ ફલાણા સબ્જેક્ટ ઉપર આજે અમારે ડિબેટ છે, તમે આવો. તો જી. હું તો અભ્યાસ કરીને મારા પત્રકાર જીવ છું, એટલે તમારી યારે મારે અત્યારે આ ડિબેટ કરવાની વારો આવે તો જો મારી પાસે આ અભ્યાસ હોય સાહેબ, એમને ન બેહું યસ બિલકુલ બિલકુલ. રિસર્ચ કરતા કોઈ હો સર. દિવસ. હા, હું મારી પાસે દરેક સબ્જેક્ટના હું અભ્યાસ કરીને પછી જ બેસું. અને એનું કારણ એવું છે કે હું ઈચ્છું કે લોકો સુધી બિલકુલ સાચી વાત જાય. એવી રીતે આ બધું ટીવી ડિબેટમાં બોલવામાં આપણે બધું થવા માંડ્યું. એમાં અમે અત્યારે જેમાં નોકરી કરીએ છીએ, છાપાનું નામ છે હેડલાઈન ન્યૂઝ, આપ હેડલાઇન. જાણો છો. જી. એના માલિક છે ગિરીશભાઈ સોલંકી. હમ. તો એને કેટલાય લોકોએ ફોન કર્યા હોય ને, વાંકા ત્રાહા હમ. બધાય ફોન કર્યા કે આ તમને ડૂબાડશે ને, આ તમને મારી નાખશે ને, આ તો જી ગમે ત્યારે ધડીકા લેતા ફરે, આનું કઈ ઠેકાણે નથી. તો એને પણ બિચારાને કે ન કહેવાના બધા ઓલા વાતો કરી. જી. પણ ઈશ્વરની વળી કૃપા છે કે એ વ્યક્તિ એટલે ગિરીશભાઈ સોલંકી પણ થોડાક ધીર ગંભીર છે. દરિયો છલકાય નહીં એમ બધાનું સાંભળી લે. હમ. પણ એને એની રીતે પણ તપાસ કરી લીધી હોય કે મૂળ આશય અમારો જે છે, મારો અને એનો પછી ભેગો થયો જી. કે હમ. ભાઈ અમારો આશય શું છે. એટલે જનતાને સાચી વાત કરો ભાઈ સાહેબ. હવે પાપ હમ. લાગશે, પાપ, એમ કહું છું. યસ. આ બધા મરકટની જેમ તમને ને મને કઈક નાના મોટા કવર મળી જાય ને આપણે જે વાતો કરીએ માર્કેટિંગ યાર્ડમાં, એમ કે ગઈકાલે આવ્યું 151 રૂપિયાનો કપાસ વેચાણો, હમ. આવ્યું છાપામાં, દુનિયાભરમાં આવ્યું, મીડિયામાં આવી ગયું, બરાબર. જી. ક્યાં જાઓ, હાલો મારા ભેગા, હાલો હમ. માર્કેટિંગ યાર્ડમાં. તમારો દીકરો જો 150 ભાવે બીજી કોઈ એક પણ ઓલી ગાહડી વેચાણી હોય તો ઈ પેલી બોણી ઉલ્લુ બનાવવા તમને. હમ. શોકેસમાં જેમ પૂતળા રૂપાળા લાગે ને ગોડાઉનમાં માલ ખરાબ હોય ને, એના જેવી વાતો છે. જી. દરેક માર્કેટિંગ યાર્ડમાં આવું મરચું હોય કે ફલાણું હોય, એની પેલી ભારી કે પેલી લોટ જે આવે ને, એને મોટા પાયે વેપારીઓ બુદ્ધિપૂર્વક કહી દે. એક તો હારું હોય એના જ મગાવે, એટલે એમાંય નુકસાન તો નથી જ કરતા, પણ હમ. સારામાં સારો અમેરિકી રેસા જેવો કપાસ લઈને કોક આવે ને, એના હમ. 150 રૂપિયા એવું બોલે, અને ઈ છાપામાંથી માંડીને મીડિયામાં લોકો આપી દે. હવે સ્વાભાવિક છે, છાપા કઈ બધી જગ્યાએ કોઈ તપાસ કરવા નથી, માર્કેટિંગ યસ. યાર્ડમાંથી આવે ને અધિકૃત તો માનવું ને, એટલે ઓબ્વિયસલી હમ. છાપામાં છપાઈ જાય કે ભાઈ જી. 150 રૂપિયા ટોચના સ્તરે કપાસ વેચાણો. એટલે બધા જુનાગઢ, જાફરાબાદ, અમરેલી, સુરેન્દ્રનગર, કચ્છ, ચારેક મોરબી, ગોંડલ બધેથી આવે, બધા માર્કેટિંગ યાર્ડમાં 150 રૂપિયા, 150 રૂપિયા. જે બિચારો સુરેન્દ્રનગરમાં હોય એને એમ થાય રાજકોટમાં 150 રૂપિયા છે, અહીંયા તો 900 છે, હાલો આપણે 150 હમ. માં જઈએ. જાફરાબાદ નો જી. માણસ હોય, જુનાગઢ નો માણસ, વંથલી, વિસાવદર, આમ જુઓ, પાલીતાણા, ક્યારે કોરથી બધાને એમ થાય જ્યાં 1600 છે ત્યાં જઈએ. હવે 300-400 કિલોમીટર નું વાહન બાંધીને અહીં આવે, જો આ હમ. અમારો કપાસ, અને પછી ખેલ શરૂ થાય. કપાસ યસ. તો કાળો છે ને, કપાસ તો ગુણવત્તામાં નબળો છે ને, બરાબર. તો આનું શું રાઈટ. આવે, 900 રૂપિયા આવે. લ્યો હવે શું કરી લેવું, ક્યાં જાવું. બોલો ભાઈ, હમ. 250-300 કિલોમીટર થી આવ્યો હોય, હવે 900 ના કગરે તો વળી 1000 કરવું હોય તો કરે. પણ હમ. હું કામ મર્યા, ઓલો ભાવ છપાણો એટલે 150 નો.
જી. હવે આવું બધું કૃપાલસિંહ આપણે જોઈએ છીએ. અમારે જે ગિરીશભાઈ સોલંકી છે એને એમ થયું કે બધું જ ભલે સત્યાનાશ થઈ જાય, બીજા ભલે તમને કોઈ બોલાવે કે ન બોલાવે, પણ તમારી જે મુહિમ છે જનતા પ્રત્યેની, આપણી જે ઉત્તરદાયિત્વ છે છાપાનું, તો જી. આપણે પોતાની એક ચેનલ શરૂ કરીએ. હમ. ઈ વિચારીને આવ્યો. એટલે અત્યારે રાજકોટમાં જે અમારી ઓફિસ છે યાજ્ઞિક રોડ ઉપર ધનરજની બિલ્ડિંગમાં 8મા માળે, ત્યાં જી. એક સ્ટુડિયો પણ બનાવ્યો શેઠે. હમ. હવે સમય એવો આવતો જાય છે કે કેટલા બધા, મેં કીધું ધમકીઓથી માંડીને ગાળા ગાળી, ઇધર ઉધર આક્ષેપો ઘણું બધું વાંકાતરાવું થઈ રહ્યું છે. હવે આપણે દુનિયા આખીને તો પહોંચાય નહીં. જાજી કીડી ભેગી થાય તો સાપ ને તાણી જાય, યસ. એ તો હકીકત છે. હવે એ તો જી. બધું ઠીક જ છે સાહેબ. હવે આપણે રોજનું થયું, ધમકી પણ અનેક લોકો રોજની થઈ. મને તો સપોર્ટમાં પણ હોય હવે છે, સારું વસ્તુ પણ આ જે કહેતા હજારો હોય છે. લોકો, કૃપાલસિંહ બિલકુલ. જી. ખરેખર કહું તમને, એટલે જ જી. મને આશા જાગી. સાચું કહું, જી. હું જે 2 થી મારી 3 ટીવી લોકો એવા ચેનલ હોય છે જે ક્યાંક ને ક્યાંક નેગેટિવ વસ્તુ, પરંતુ હજારો લોકો હોય છે જે હશે, સારું પણ જોતા હોય છે. પણ ભગવાન એને સદબુદ્ધિ આપે. હું તો એમ કહું કે તથ્ય જી. જાણી લે. જો કેટલીક વસ્તુ એવું છે બિલકુલ. ધારી લેવું એના કરતા જાણી લેવું વધુ સારું. બિલકુલ. ઈ જે કોઈ ભાઈઓ આપણી ટીકા કરતા હોય એને કહું છું, પ્લીઝ તમે પેલા થોડુંક જાણી લ્યો. આ કારણ યસ. શું છે? નુકસાન અમને છે નહીં. જો અમને એવો સારો જી. પગાર છે ને ખાઈ પીને ટેસડા કરીએ છીએ. આ યસ. ધડીકા તમારા હાટું લઈએ, તમારા હાટું નહીં. જી. જી. જો જી. હું જી. કાંઈ ન બોલું ને સાહેબ, રાતી રાયણ જેવા થઈને અમે ફરી શકીએ ને બિલકુલ. ટેસડા કરી શકીએ. અહીંથી રજા લઈને હું ધારું તો ફરવા જઈ શકું ને બધે. એને બદલે તમે કૃપાલસિંહ જાણો છો, આ જેને જી. ખબર નથી અને ખરેખર અંગત વાતો કરવી ન જોઈએ, પણ હું તમને કહું કે સમાજને જી. ખબર પડે. ભાઈ સાહેબ, અમે લોહી પાણી એક કરીએ, જો તમે માનતા હો તો. 8 યસ. વાગે અમારા કર્મચારી જે છે મારા ઘરેથી ટિફિન લઈ આવે. રાતના 8 વાગ્યાની વાત કરું છું. 8 જી. જી. વાગે જી. ટિફિન લઈ આવે. હું 1:30 વાગ્યા સુધી ઓફિસે હું છું. ટિફિન પાછું ઘરે આવીને ખાઉં 2 વાગે. લ્યો, યસ. કોણ મારાથી મોટો કોઈ સાહેબ તો છે નહીં. પણ જી. નથી ટાઈમ મળતો. શું કામ નથી મળતો? મિત્રો મળવા આવે, ખેડૂતો મળવા આવે, અરજદારો મળવા આવે, કેટલાક જી. પીડિતો મળવા આવે, કેટલાક વાચકો બિલકુલ. આવે, કેટલાક શત્રુઓ આવે, કેટલાક મિત્રો આવે, કેટલાક સરાહના કરવા, કેટલાક ટીકા કરવા. પછી મારું પોતીકું છાપું 16 પાનાનું છાપું તો છે ને, એ બિલકુલ. છાપું જી. પણ આપણે, હું તો મોતી જેમ ભરે ને આપણે, એવી રીતે હું કામ કરું. એમાં રસોઈ દીર્ઘની જી. મિસ્ટેક પણ ન જાય એવી ટ્રાય કરું બને એટલી. હમ. સમજો હમ. તો આ સખત કામ એવું રહે સાહેબ. હું 3 થી 4 કલાક જ ઊંઘ લઉં છું. ભગવાન, યસ. હું 2 વાગે ઘરે આવું. તમને મારા ક્રિયાની ખબર જી. છે. જી. બાપુજીને હાથ પગ દબાવી અડધી 1 કલાક એમાં જાય. 3 વાગે હું છાપા બધાને મોકલી, વાયરલ કરી ઓનલાઈન, અને 3 જી. વાગે હુઈ જાઉં. પછી 7 વાગે ઉઠી જાઉં પાછો. હમ. 4 કલાકની ઊંઘ થાય. પછી પાઠ પૂજા કરી 9 વાગે, તમે અત્યારે હું જેમ બેઠો 9 વાગે મારા ઘરે બેસી જાઉં. બધા ટીવી ચેનલો કે યુટ્યુબ ચેનલો આવે અને આપણે ડિબેટ કરતા હોઈએ છીએ. તો હમ. મારા જેટલા મિત્રો, મને હજારો લોકો બિચારા બિલકુલ મને બે બે હાથે સલામ કરે, વંદન કરે, બહુ સરાહના જી. કરે છે. હું એ બધાને ઋણ એને કહું છું, ધન્ય હો તમને કે તમારા જેવા બધા મિત્રોની ઉર્જાને કારણે અમે હજી બોલવા યસ. છે. મેં તો બારી બંધ ન કરતો. આમાં ક્યાં મારે કોઈ આવક છે? કાંઈ છે ને. આપણે જી. કોઈ પાસે રાતી પાય તો લેતા નથી. તો બિલકુલ. ન કહીએ બિલકુલ. ભાઈ સાહેબ માફ કરો, મારે હું કામ ટીકાનો ભોગ બનવું, હું મારા રોટલા હમ. રળી ખાવ, એવું ન કરું. પણ આ જે જી. મિત્રો બધા, જે હજારો લોકો, ખેડૂતો, મજૂરો, હમ. અરજદારો, જેટલા પણ પરિવારો મધ્યમ વર્ગનાથી માંડીને બધા, એ લોકો જે આપણને સપોર્ટ કરીને કહે છે કે ભાઈ સાહેબ તમે બોલવાનું ચાલુ રાખો પ્લીઝ. મને યસ. તમે માનશો કૃપાલસિંહ, એક ગોંડલના બાપુ છે. જી. એટલે પાછા આ બાપુ નહીં હો જેની વાતો ચાલે છે, એ નહીં. એ જી. ગોંડલ જી. રહે જી. છે, એ જ છે ને. એને, હા, એને કઈક ઠંડા પીણાની એજન્સી કે એવું સમથિંગ છે. બહુ જાણીતું નામ છે. અને અમારા એક સંબંધી જી. જે જી. એના વાયા મીડિયા ઓળખીતા છે, એને મને એમ કીધું કે સાહેબ તમે જે બહુ જ બોલો છો, કારણ કે અનેક ટીવી ચેનલમાં અને યુટ્યુબમાં હું સાંભળું બિલકુલ. છું. અને તમે, હું જો એમ કરું ને, એટલે એને કીધું તમારે જી. ખોખારા બોખારા બહુ ખાવા પડે ને અવાજ બેસી જાય ને. હું હમણાં એમ કે ક્યાંક એને કીધું કાશ્મીર કેમ ક્યાંક હું જવાનો છું, એવું એને કીધું બાપુએ કે સાહેબ ઓકે. કાશ્મીર જવાનો છું. તમારા હાટું એક પ્રકારની દવા આવે, કઈક હશે, રામ જાણે, ગોળી કઈક જી. સમથિંગ. જી. જી. ઈ કે ઈ ગોળી હું લઈ આવું સાહેબ. તમે બોલવામાં કાંઈ ખામી નહીં, ગળું કોઈ દી ઠકાય નહીં, એવું કરી દઈશ. મારા તરફથી તમને ભેટ છે, પણ તમે બોલવાનું ચાલુ રાખજો. એક બીજા યસ. નિર્લોક પરમાર છે, અહીંયા રાજકોટમાં કલાકાર જીવ જી. છે, નિર્લોક પરમાર. બહુ હમ. સજ્જનતાની પરાકાષ્ઠા, દિગ્દર્શક જેવું કામકાજ છે એનું. કલા જી. મંચને બહુ જાગતું રાખ્યું માણસ છે. તમે મળે હમ. તો ફકડ ગિરધારી જેવો લાગે, પણ ઊંડો અભ્યાસુ ને બહુ જ મંજે હુએ કલાકાર છે. એને કીધું હમ.
સાહેબ હું તમારે આ જે ગળું ખોખારાનું બહુ થાય છે ને, કારણ કે બોલવાનું સતત રહે છે, તો હું તમને એક ફલાણી ગોળી હું મોકલાવું છું સાહેબ મારા તરફથી. જુઓ તમે એક ખાઈ લ્યો, 10 મિનિટ પછી બોલો એટલે ગળું સાફ થઈ જાય. હવે આ વાહ. બધી જે ચાહના જે છે કૃપાલસિંહ, એ હમ. એમને એટલે પછી હું એના ઋણ અદા કરવા બોલે જાઉં છું કે ઠીક છે, બિલકુલ. ધમકી દેનારા ધમકી. જો ભાઈ પાચમની છટ થતી નથી. કોક ધારો કે યસ. આપણને મારવાની વાત કરે તો એ તો નિર્ધારિત સમયે જ બધું થાય છે ને. એમાં જી. કઈ હું જો રાજીવ ગાંધી ને બ્લેક કેટ કમાન્ડોની સુરક્ષા હતી, પણ જે થયું ને થાવું ઘટે એ થઈ યસ. ગયું. એમાં યસ. આપણે એમ કઈ ફાટી પડીને બંધ નથી કરવું. પણ અમારા માલિક ગિરીશભાઈ છે, એને એમ કીધું કે માની લો કે હંધા બાયણા બંધ કરી દઈએ અથવા તો કોક કરાવડાવી દઈએ તો પણ હમ. વાંધો નહીં. મારી ચેનલ એટલે કે હેડલાઇન ન્યૂઝ, ઈ જી. ચેનલમાં તમે તમારું એટલે અમે સવારથી સાંજ સુધીનો પ્રોગ્રામ નક્કી કરી નાખ્યો. ઓકે. સવારથી સાંજ સુધીમાં શું કરવું, શું કન્ટેન્ટ આપવું. જી. અને જી. આમ તમને કહી દઉં કૃપાલસિંહ, બીજું કોઈ રહસ્ય નહીં, પણ અમારી ઈચ્છા એવું છે કે આ હમ. સમાજ ને આ સંસાર જે છે એ સજ્જનોના કારણે, દાતાઓના કારણે, ઉદાર ટકેલો લોકોના છે. કારણે, સુરવીરોના કારણે, આવા કરુણાજનક લોકો જે છે, કરુણામયી લોકો, એના કારણે આ જી. સંસાર ચાલે છે. સરકારોથી નથી ચાલતો. તો જી. ઈ જે સારપ જે છે, ઈ હમ. સારપની ખોજ કરવી છે ને એ લોકોને આપણે પ્રોજેક્ટ કરવા છે. વાહ. આપણે ઉકરડો છે એમ કરીને ડિબેટ કરીએ, એના કરતા એક રાઈટ. માણસને અગરબત્તી ખોડી આવે તો અગરબત્તીની સુગંધ આવી જાય, ઉકરડાની વાત પૂરી થાય. આખો ઉકરડો ન હટે તો કઈ નહીં, એક અગરબત્તી પેટાવી દો એટલે વાત થાય પૂરી. તમારે સૌરભ એટલે કે સુગંધ જોઈએ છે ને, તો અગરબત્તી પેટાવો ને, ઉકરડો ન હટે તો ઘેર ગયો. બિલકુલ. આખું ચોમાસું તમે અટકાવી ના શકો, પણ છત્રી તો ઓઢી શકો કે નહીં? છત્રી ઓઢો એટલે જી. તમે નહીં પડો. વાહ. તમારા પગના તળિયા જો ધગતા હોય તો તમે બૂટ પહેરી લો. આખી પૃથ્વીને તમે ચામડેથી મઢી નહીં શકો, પણ તમે તો રાઈટ. બૂટ પહેરી લ્યો એટલે ડખો મટે. હમ. એટલે જી. અમારી જે નવી ચેનલ જે આવે છે હેડલાઇન ન્યૂઝ, એનો હમ. કન્સેપ્ટ એ છે, સમાજની સારપ જેટલી છે, કેટલા ઉત્તમ કક્ષાના લોકો કેવી કેવી સેવા ભાવના કરી રહ્યા છે, જેને કારણે આ સંસાર આખો મગમગે છે સાહેબ. તો એને યસ. ઉજાગર કરીએ, કારણ કે તમે જેવું વાવશો એવું લણવાનું છે. તો રાઈટ. ઉત્તમ પ્રકારની વાત તમે બજારમાં રજૂ કરશો તો પ્રેરણા મળશે લોકોને કે આવું કઈક બિલકુલ. થઈ શકે. હું ગઈકાલનો તમને એક દાખલો આપું કૃપાલસિંહ. જી. રાજકોટની સેન્ટ પોલ સ્કૂલના છોકરાઓ આવ્યા અમારા પ્રેસે. સેન્ટ જી. પોલ સ્કૂલ, હમ. હમ. એના હમ. 10માં 11માં ભણનારા ઇનોસન્ટ છોકરાઓ, હજી ફૂટડા જુવાન, બરાબર. ઓકે. એને કીધું, હા તમે જુઓ સાહેબ કેવું હોય છે, સારપ જગતની લઈ આવો તો શું થાય છે. એને હમ. કીધું, એમાં એક છોકરાનું નામ છે શિવ રૂપારેલિયા. આપણે જી. વિશ્વ હિન્દુ પરિષદના શાંતુભાઈ રૂપારેલિયા, બહુ જાણીતું નામ છે રાજકોટમાં. એના હમ. કઈક હમ. હમ. સંબંધી થાય છે, ગમે તે રહી, બરોબર. જી. ઈ પરિવારના છે. ઈ છોકરાએ વાત કરી કે અમે છેલ્લા 7-8 વર્ષથી અમારી સ્કૂલમાં એક પ્રકારનો વેપાર મેળો છોકરાઓ આયોજિત કરે છે. વેપાર મેળો, સ્ટોલ નાખીએ અલગ અલગ, ઓકે. બરાબર. હમ. હા, હમ. વેપાર મેળો. અને હમ. એમાંય પાછા સ્પોન્સર નહીં ગોતીએ કે ભાઈ આ મંડપ ને છે ને એમાં કોઈક અમને દાતા મળી જાય, તો એને બિચારા હમ. દાતા મળી બી જાય છે. સાંભળો, હવે જી. દાતા મળી જાય પછી સ્ટોલમાં હું બધા ફૂડ થી માંડીને બધું વેચવાનું, પોતે બનાવડાવે. ઢોસા ને ઈડલી ને હમ. ફલાણું ઢીકણું, કોઈ કપડા વેચે ને કોઈ ઢીકણું વેચે, જે કઈ થાય. પછી મેં કીધું, પછી ઈ કે આની જે આવક થાય, હમ. ઈ આવક અમે એક કચ્છમાં એક સંસ્થા છે જે એઇડ્સ ની રિપેરિંગ કરે છે, જી. એઇડ્સ જી. ની સારવાર કરે છે. હમ. 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 ઈ હોસ્પિટલ હોય કે સંસ્થા હોય, એની સાથે અમારું ટાઈઅપ છે. ઈ છોકરો કે અમારી વાહ. સંસ્થાનું, સ્કૂલનું, સેન્ટ પોલ સ્કૂલનું ટાઈઅપ છે. જી. અને જી. જી. અમે દર વર્ષે આવું જે હાટ એટલે આવું હાટ બજાર, જી. જી. હા. ઈ જે જી. હાટ દર વર્ષે કરીએ, એના 5-7 લાખ રૂપિયાનો નફો એમાં મળે અમને. 5-7 લાખ રૂપિયા એવરેજ. હમ. હમ. તો અત્યાર સુધીમાં અમે 40-50 લાખ રૂપિયા તો ત્યાં ડોનેટ કરી ચુક્યા છીએ, બોલો. વાહ. છોકરાઓ 11 જી. જી. નું જી. 10મું 11મું ધોરણ, બિલકુલ ફૂટડા જુવાનો છે. હજી તો બિચારાને દુનિયાદારીની ખબર નહીં. મેં થોડીક એને, આપણે તો ઓલા બ્રાહ્મણના ખવળીએ જીવ રહ્યા ને, એટલે જી. જી. એને સલાહ આપ્યા વગર તો હાલે નહીં. કીધું, જી. બેટા બગડતા નહીં, બગડવા હમ. માટે જિંદગીમાં તમે ક્યારેય મોડા નહીં પડો, બિલકુલ. સુધરવા માટે બિલકુલ. જિંદગી ઓછી પડશે.
એટલે તમે મોબાઈલના યુગમાં જીવો છો. હારું માઠું શું છે એ તમને ખબર છે. તમે તમારા માવતરને મગજમાં રાખી, કુળદેવીને મગજમાં રાખી, તમારી પોતાની કેરિયરને મગજમાં રાખીને અત્યારે તમે જે આ કરી રહ્યા છો, તમે કેટલી મોટી વાત છે. કોકના માટે મહેનત કરો છો, એના અર્થ એમ છે કે તમારામાં કરુણા તો જન્મી ચૂકી છે. રાઈટ. તો તમારા મેરેજ ભલે ન થયા હોય, તમે કરુણા નામની જે સ્થિતિ છે એના બાપ તો બની ગયા તમે. બિલકુલ. તો તમે જવાબદાર છોકરાઓ છો. ભગવાન તમને કીધું સુખી રાખે. અમે આજે એની ફોટા સહિતની મેટર મોટે પાયે લીધી, અમારાથી બને એવડી. નહીં તો સામાન્ય લઈ શકતા હોય બીજું, પણ નહીં. હું જે તમને કહું કૃપાલસિંહ, એ છે સમાજની સારપ જેટલી છે એ સારપને તમે બહાર પાડો. તો આજે આ સેન્ટ પોલ છે, આવું પાછા આપણે ગેલેક્સી ગ્રુપ વાળાની સ્કૂલ છે, એ લોકો પણ કરે છે આવું. એની મારે ભૂતકાળમાં મેં છાપામાં તો તમે છાપામાં લીધું છે. હા, પણ હું તો ઈચ્છું કે તમામ સ્કૂલના જેટલી સ્કૂલો છે, ગુરુકુલ થી માંડીને બધી ખાનગી શાળા કે સરકારી, બધી સ્કૂલોમાં આ ટાઈપનું નહીં, સમાજ સેવાને લગતું અલગ અલગ તમામ આયામો એ કરવામાં આવે તો સમાજમાં સંવેદના એ પ્રગટે, અને તો બધું આ બધું હળવું થાય. તામસી સ્વભાવ જે છે ને, નવરું મગજ તો અણુબોમ્બ કરતા ખતરનાક હોય. તો તામસી સ્વભાવને કામ મળે તો પાણીમાં ફટકડી જેવું થાય, કચરો નીચે બેસી જાય. તામસી સ્વભાવને કામ મળે ને, કામ મળે એટલે જવાબદાર બને અને એને દુર્વિચાર આવતા ઓછા થાય. તો આવી બધી બાબતો જે છે એને લઈને અમે અમારા માલિક જોડે વાત કરી, ગિરીશભાઈ સોલંકી સાથે, કે જુઓ આપણો તમને કન્સેપ્ટ કહી દઉં ઓન ધ સ્પોટ કોલમનો, એ ટીવી શો નો કન્સેપ્ટ મેં કીધું ઈ છે, અમારે કોઈના લુગડા ખેંચવા કે ઉતારવા નથી, અમારે ઓઢાડવા છે. યસ, વાહ. અને અમારે કોઈને પાડી નથી દેવા, પડી ગયેલાને બેઠા કરવા છે. જુઓ, તાકાત આપણે શું કહીએ, કોક એમ કે ભાઈ ફલાણા ભાઈમાં કેટલી તાકાત, અરે ભાઈ 10 જણાને ભારે પડે. એ તાકાત નથી સાહેબ, એ તો રાક્ષસ જેવું થયું. રાવણ પાસે તાકાત હતી. તમે 10 ને ઉભા કરી શકો ને, એ તાકાત છે. યસ. તમારો ખોરાક ભાઈ 20 રોટલી ખાઈ જાઓ એમ નહીં, તમે ભૂખા રહીને 10 જણાને ખવડાવી દો ને, એ સાચો તમારો ખોરાક. તો સમાજમાં જે સારપ છે એ પ્રસરાવવી હોય તો શરૂ કરું, ભલે ને આપણે. અને તમારી જાણ ખાતર, શાયદ હું એવો પેલો કદાચિત એન્કર હોઈશ કે હું કહીશ, મારો કહેવાતો શોરૂમ જયારે આવે શો, ટીવી શો, મારો વિષય નથી, અગડમ બગડમ થવાની છૂટ હો ભાઈ, જે થાય. કારણ કે આ લાઈનમાં, હા, હું તો અત્યારે ડિબેટ કરી શકું કોઈ પણ સબ્જેક્ટ ઉપર. આ શો નું એન્કરિંગ કરવું ને એ આપણો વિષય નથી, એટલે ક્યાંક લચ્છા બચ્છા લાગે તો માફ કરે સમાજ. હું એમ કહીશ, હું પેલો એવો એન્કર હોઈશ કે હું કહીશ બધાને કે તમે લાઈક નહીં કરતા, શેર નહીં કરતા, સબસ્ક્રાઇબ નહીં કરતા. એટલે ભાઈ કરવું તમારા ભાગમાં હોય તો કરજો, મોજ આવે તો. બાકી તમારા ધંધા છે કરજો ભાઈ સાહેબ, આ તો રોજનું છે ડીંડક, સમજી લ્યો. એટલે ઈ પણ નથી કહેવાનો. શું કામ ભાઈ? મને આ નથી કહેવા પાછળ જે કરે છે એ ખોટા છે એવું નથી કહેતો. શું કામ નથી કહેવાનું કહો? સમાજ એટલો સદગુણી છે સાહેબ, એને ક્યાંકથી મળવું જોઈએ, એ લઈ લેશે. તમે કાપડ માર્કેટમાં જાઓ, સોનાની માર્કેટમાં જાઓ, કરિયાણા બજારમાં જાઓ, દુકાનમાં કેટલો માલ હોય. તમારે જે જોઈએ છે એ જ લ્યો છો ને. આખી દુકાન ક્યાં લઈ લ્યો છો? તમારે જોઈએ એ જ લ્યો છો, અને એની વેરાયટી છે હારામાં હારી હોય લ્યો છો. એમ હું જે શો લઈને ધારો કે આવવાનો છું, હવે મેં કીધું ખબર નહીં કેવો આવશે, એ રામ જાણે. કારણ કે મારો એવો શબ્દ, હું લેખ લખી શકું, છાપું કાઢી શકું. આ ટીવી નો ડખો નવો છે મારા માટે. એટલે હવે જે થાય રાજા રામ જાણે. હું તો ડાયરો કરીશ. હાવ સાચી વાત કહું, પોઝિટિવ અમારો કોન્સેપ્ટ છે. સમાજની સારપને ઉજાગર કરશું તો ઈ પ્રેરણા કોક લેશે. આજે સેન્ટ પોલના છોકરાઓએ આ કર્યું, ભૂતકાળમાં કણસાગરા કોલેજના વાળાએ કરેલું, એની પેલા ગેલેક્સી ગ્રુપ વાળાએ કરેલું. ઓકે, હજી ભલે નહીં પ્રસરે, ભલે પ્રસરે. પછી યોગ કેવા ઉત્તમ છે, સમાજમાં સારું કઈ. છોકરાઓ જે સ્કૂલમાં ભણતા હોય, કેટલા છોકરામાં કેવી કેવી ટેલેન્ટ હોય છે, એ ટેલેન્ટને અમે બહાર લાવીશું. એની તો હોય જ, પણ એને આપણે પ્લેટફોર્મ પૂરું પાડીશું. એ દરેક સ્કૂલમાં જઈને પણ કહું છું, પ્રત્યેક સ્કૂલમાં તમે જોજો સાહેબ, એવા ટેલેન્ટેડ છોકરા હોય છે, ગાવાથી માંડી, ડાન્સથી માંડીને, યોગથી માંડીને, ઉદ્યોગ સુધી. ખાલી યોગ નહીં, ઉદ્યોગ સુધી કેટલાય એવું સંશોધન કરેલું હોય છે કે જે કરોડો લોકોને કામ લાગે. તો એવા જે સંશોધની છોકરાઓ જે છે, એનામાં પણ જે શક્તિ ભગવાને આપી હોય એને ઉજાગર કરીશું. અને બીજી આ જે નવી પેઢી છે, એ નવી પેઢી એટલે 8મું ધોરણ ને 10મું ધોરણ, એ જ
બિલકુલ મારા મગજમાં છે કન્સેપ્ટ 8મા અને 10મા ધોરણના છોકરાઓ, કારણ કે 10 પછી થોડાક મેચ્યોર થઈ ગયા હોય એટલે પછી Yes. પાકા ઘડે કાંઠા ન ચડે, અને હમ, હમ, 8 ની પેલા એટલા બધા કાચા હોય કે તમે એમાં કાંઠો મૂકો તો કાંઠો તૂટી જાય. યસ 8મું અને 10મું ધોરણ એ બે ધોરણ છે, એમાં હજી એમાં એવું છે કે જો તમે એને ઈ ખેતીને બરાબર હમથળ કરીને સેન્દ્રિય ખાતર નાખો તો ફળદ્રુપ થઈ જાય. યસ કારણ કે એને હજી રસાયણ બહુ નથી લાગ્યું હોતું, જંતુનાશક દવાની જરૂર નથી, એનામાં સારા વિચારોની જરૂર છે. 8મું અને 10મું ધોરણ ઈ વયના બાળકો, તો હું ઈચ્છીશ એવું કે હું એવા કન્સેપ્ટ સાથે આવું કે ઈ પેઢી જે છે એનામાંથી નિરાશા દૂર થાય, એનામાંથી હતાશા દૂર થાય, એનામાં એકાંકીપણું દૂર થાય, ઈ સમૂહમાં રહેવા વાહ વાહ ટેવાય જાય, એકબીજાને મિત્રતાની રાખવા ટેવાય જાય, કોકને મદદ કરવાનું મન થાય. પાણીનો શીશો પોતે ઘરેથી લઈને આવ્યો ને બાજુવાળો ભૂલી ગયો, હાલે હાલે મિત્ર પાણી પી તું, કાંઈ વાંધો નહીં, હું અથવા ડબ્બો હું લઈ આવ્યો છું, હાલે તું ખાઈ લે, એક દિવસ હું નહીં ખાવ તો હાલશે, મજા કર, ખાઈ લે, હું સારી વસ્તુ લઈ આવ્યો, એવું વિનિમય છે, વિનિમય થાય તો સાહેબ મિત્રાચારી થઈ શકે. આ આઈએએસ ને આઈપીએસ ના ક્લાસ કરવા જે જાય છે બધા કલેક્ટર નથી થતા, પણ કલેક્ટરના મિત્ર તો થઈ શકે ને, એક ભાઈ કલેક્ટર યસ થાય તો એના મિત્ર તો ગણાય ને. રાઈટ એમ ક્લાસમાં રહેનારા બધા છોકરા ભલે હોશિયાર ન થાય, તેંડુલકર ન થાય, બધા કોઈ પ્રાણલાલ વ્યાસ ન થઈ જાય, બધા હાજી રમકડું ન થઈ જાય, બધા ભીખુદાન ગઢવી ન થાય, બધા કાંતિ ભટ્ટ ન થાય, બધા અરુણ સોરી ન થાય, બધા કૃપાલસિંહ ન થાય, ભલે ન જી થાય પણ કૃપાલસિંહ ના મિત્ર તો થાય ને, મિત્ર હારે ભણતા હોય તો. વાહ એટલે સમાજની સારપ રજૂ કરવાનો અમારો કોન્સેપ્ટ છે ને, ઈ કોલમનું નામ એટલે અમારા શો નું નામ છે ઓન ધ સ્પોટ. ઓન ધ ઈ સ્પોટ ઓન ધ સ્પોટ, હા, અઘરું નામ નથી, કારણ કે ઈ નામની મારી કોલમ સંદેશ થી માંડીને તમામ જી દૈનિકોમાં બિલકુલ જ્યાં મેં બિલકુલ નોકરી કરી ઈ મારી કોલમ આવે છે ઓન ધ સ્પોટ. એના બે યસ અર્થ થાય, ઓન ધ સ્પોટ એટલે તાત્કાલિક એમ પણ થાય, યસ અને ઓન ધ સ્પોટ એટલે જે તે સ્થળે રૂબરૂ ગ્રાસરૂટ જી લેવલ ઉપરની વાત, એમ ધરાતલ વાત એમ. જી અને એટલે મેં કીધું કે મારે ઈ ભાષામાં વાત કરવી છે, સમાજ જે ભાષામાં સમજી શકે. ખરબચડી ભાષા નહીં, મેલગુગળી ભાષા નહીં, કાંઈ નહીં. એટલે એનું ટાઇટલ સોંગ જે અમે વગાડવાના છીએ તમારી જાણ ખાતર, જી ઈ ટાઇટલ સોંગ મેં કીધું ને દુહો, હું તો કોઈ સારા ગઢવી આપણે કીર્તિદાન ગઢવી જેવાને કહીશ, કદાચ જો માને તો, કે સાયરામ જી દવે થી માંડીને કોઈ પણ સારા કલાકારને કહીશ કે ભાઈ તમે મારા વતીથી એક દુહો બોલી દો, કોયલ લડીને કાગ, એનો વાને વાલો વરતારો વરતારો નહીં, નહીં એનો જીભરડીએ જવાબ હાચું હોરઠિયો ભણે. પરથિયો ભણે બરાબર. એટલે યસ આ અમારી કૃપાલસિંહ જે ટીવી શો આવવાનો છું, અને મને બિલકુલ તમને કહું શ્રદ્ધા તો ભયંકર છે, પણ મને યસ કોઈ અહમ ઈગો કે કોઈ મારો મોટપ નથી કે જાણે કરોડો લોકો આવી જાય, ના આવે તો કઈ નહીં, આવશે જી ધીરે ધીરે. પણ મને ખબર છે કે અંધારું અંધારું એક આખું ગોડાઉન અંધારાથી ભરેલું હોય ને, ખીચો ખીચ અંધારાથી, હો, તમે જી દિવાસળી એક પેટાવો ને, આખું અંધારું ઊભી પૂછડીએ ભાગે, ભાગો ભાગો. શું કામ? યસ પ્રકાશ નામની કોઈ ચીજ થઈ છે. એટલે જી હું અંતે તમને કહું કૃપાલસિંહ, તમે વાત જ છેડી છે ત્યારે જી જી મારા મગજમાં કન્સેપ્ટ કેવો છે ખબર છે, કે હું ખાલી પાથી ખખડેલો છું. હું ખાલી પાથી, પાછી પકડેલું છું ખાલી પાથી ખખડેલો છું, અને હું બંધ મકાનનો ડેલો છું. વાહ ખાલી પાથી ખખડેલો છું, હું બંધ બંધ મકાનનો ડેલો મકાનનો છું, ડેલો છું ખુદને શોધવાની પાછળ હું બહુ જગ્યાએ ભટકેલો છું. વાહ વર્ષોથી મારી આ પરિકલ્પના હતી કૃપાલસિંહ, કે મને કોઈ એવો માલિક જડે જે ડ્રાઇવિંગ સીટ ઉપર મને બેસાડે અને હું કહું એમ માની લે. પેલા તો ઊંધે કાગ પડશું તો હું બેઠો તમારો એનો રિબેટ આપવા, પણ તમે પ્લીઝ એક વખત શ્રદ્ધાપૂર્વક કહું છું, આ સંસાર નગુણો નથી યાર, તમને એની યસ સદગુણાઈની માપતા ન આવડ્યું. મને જો રાઈટ અમારું છાપું દુનિયાનું કહું છું, દુનિયાનું પેલું એવું છાપું જી છે જી જેને અમારે વાચક ન જોતા, ગ્રાહક ન જોતા, લવાજમ ન જોતું, અમારે જાહેરાત ન જોતી, ફેવર ન જોતી, જી અનફેવર, અમારે કઈ જોતું જ નથી. બોલો, માનશો? જી એટલે હું કઉ બિલકુલ છું કે ખુદને શોધવાની પાછળ હું બહુ જગ્યાએ ભટકેલો છું. હું હમસફર ઘણાનો, હું હમસફર હમ સફર ઘણાનો, ઘણા કેમ? હા, કેમ કે હું બેગ છું, બિસ્તર છું ને થેલો છું. વાહ વાહ હમસફર ઘણાનો હું, કેમ કે હું બેગ છું, બિસ્તર છું ને થેલો છું. અને હવે તમને કહું, સાંભળવાનો મોકો જો મળે, સાંભળવાનો કરવાનો મોકો જો મળે મળે તો સાંભળજો, ભલે હું છેલ્લો છું, વાહ જી ભલે હું છેલ્લો છું, કેટલો મોકો મળે તો સાંભળજો,
લગભગ નું ભલું થાય એવી જ વાત છે. કોઈના લુગડા ઉતારવા નથી, કોઈના કૌભાંડ ખુલ્લા પાડીને હું પોળો ને બજાર હાંકડી એવું કાંઈ કરવું નથી ભાઈ. હું તો એટલું માનું કે તમારાથી શાક તીખું થઈ ગયું હોય તો લીંબુના 2 ટીપા નાખી દો, એની તીખાશ ઘટી જાય અને આપણે ખાવા જોગે થઈ જાય. હવે ઈ Yes. શાક તીખું છે, શાક તીખું છે, શાક તીખું છે, એની ટીકા કરવાથી શાકની ખટાશ તીખાશ હોય નહીં જાય. આપણે શું કરી શકીએ એમ છે, લીંબુના 2 ટીપા નાખી દો એટલે જાન છૂટે, એનું તીખાશ એને મુબારક, આપણને ખાધું થઈ જાય. હું લીંબુના 2 ટીપા નાખવા આવી રહ્યો છું ઓન ધ સ્પોટ. જી સર. જી, કે દિવસથી આવશો સર, અને કઈ ચેનલ પર આવશે એનું પણ થોડી માહિતી કે આગામી સમયમાં આપવામાં આવશે? આમ તો અમે લોકો એવી અત્યારે ચાલે છે. જો પહેલી વાત તો જીએસ પેલું જીપીસીએલ કે શું છે, મને હું ભૂલી ગયો, જીટીપીએલ શું? જીટીપીએલ. જી, આ મારો સબ્જેક્ટ નથી એટલે કહું છું, કોઈને જી, એમ જી. ન લાગે કામ. યસ, એક તો એની સાથેની વાતો છે નંબર 1. બીજું સેટેલાઇટ થ્રુ આવવાની પહેલી વાત તો શેઠની એવી છે કે સેટેલાઇટ થ્રુ આવી એટલે કે આ બધી જે ચેનલો આવે છે, તમે અત્યારે એબીપી અસ્મિતાથી માંડીને ટીવી જી, જી, 9 જી. થી માંડીને વી ટીવી, જી. જી ટીવી બધું જુઓ છો, એની જેમ ટીવીમાં આવશે. નંબર 1 પહેલી વાત તો જી. ઈ. હમ. પછી હવે એમાં જે નંબર અમને ફાળવવામાં આવશે એ અમે જાહેર કરીશું કે આ જીટીપીએલ ઓકે. માં તમને આ નંબર છે, ફલાણા ટાટા સ્કાયમાં આ છે, એરટેલમાં જી, આ જી. છે, યસ, જીઓમાં યસ. આ છે, એ યસ. નંબર એ બધા અમે જાહેર કરશું કે આ નંબર ઉપર અમે આવી રીતે આવશું. અને કઈ તારીખથી, તારીખ હમ. અત્યારે અમારું ટીવી નું લોન્ચિંગ નો કાર્યક્રમ છે 17મી સપ્ટેમ્બર, એટલે આવે ઈ 17મી 9, 17/9. ઈ 17/9 જી, શું જી, કામ જી. છે ઈ તમને કહું. હમ. 17/9 અમારા શેઠ ગિરીશભાઈ છે, એના દીકરાનો જન્મદિવસ છે, એટલે એને એમ છે જી, કે જી. યાદગારી રૂપે રે. કારણ કે આ અમારી યસ, ઓફિસ સર. જે અત્યારે યાજ્ઞિક રોડ પર ઓફિસ અમે શરૂ કરી નવી, એ ઓફિસમાં હમ. એની દીકરીનો જન્મદિવસ હતો ત્યારે લોન્ચિંગ કર્યું. હવે આ જી. ટીવી લોન્ચિંગ છે તો કે દીકરાનો પણ 17/9 બીજું બધાને યાદ રહી જાય એવી એક વાત કરી દઉં. જી. 17/9 આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર પ્રધાનમંત્રી. જી. મોદીનો જન્મદિવસ પણ છે. રાઈટ. હવે ઈ કોઈનાથી ભૂલાશે નહીં. અમે તો નાના માણસો એટલે કોઈ ભૂલી જાય, પણ નરેન્દ્ર મોદીનો જન્મ 17/9 છે એટલે જી. 17/9 અમારું લોન્ચિંગ થવાનું ટીવી નું, કે ભાઈ આજથી અમારી આ ઓકે. ચેનલ શરૂ થાય છે, આટલા આટલા પ્લેટફોર્મ ઉપર આવશે, જીટીપીએલ થી માંડીને એરટેલ હોય, જીઓ હોય કે જી. ટાટા સ્કાય હોય, લાઈક જેમાં પણ મેળ પડતો જશે એમ અમારી ગણતરી તો એવી જ છે કે આ બધી જે તમે મેઇન સ્ટ્રીમ મીડિયામાં જુઓ છો એવું જ આવે. અને 12 કલાકનો અમે અત્યારે કાર્યક્રમ પણ ગોઠવી કાઢ્યા છે કે કેવા કેવા પ્રકારના કાર્યક્રમ અમે એમાં ઓકે. રજૂ કરવાના છીએ. જી. જેટલા મારા મિત્રો છે બધાને પૂછીશું કે ભાઈ જો હમ. તમને આમાં કઈક ટપો પડે કે આવા કારણ ઈ છે, અમારે કાંઈ જોતું નથી. આ પહેલી વાત છે, હમ. અમારી ટેગ લાઈન જી. છે, સમજી લો. યસ. અમારે કાંઈ જોતું નથી. તમારે ભગવાન તમને સુખી રાખે, ઈશ્વર અમને કંઈક દીધું છે, અમે બોલે જાઓ તો સાંભળવું હોય તો સાંભળજો, તમારું ભલું થતું હોય તો ઈ રીતે વાત કરજો. આવી જી. ગણતરી છે અત્યારે, આવી વાત છે. પછી હરી ઈચ્છા જે થાય તે. જી. તો સર, અમારી સાથે જોડાવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર. અને સર જે રીતે વાત કરી કે હાલમાં છે સર દ્વારા જે ઓન ધ સ્પોટ નામનો ટીવીમાં જે શો લઈને આવી રહ્યા છે, તેમની ચેનલ પણ આવી રહી છે. અને જેમાં તેમને જે રીતે કહ્યું કે જેનો કોન્સેપ્ટ હશે કે જે સમાજની સારપ છે તેને ઉજાગર કરવાનો તેનો કોન્સેપ્ટ હશે, અને જેને આપ સૌ દર્શક મિત્રો છે તે પણ ટીવી પર નિહાળી શકશો. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.